વડોદરા શહેરમાં પાણીજન્ય રોગચાળો વ્યાપ્યો છે ત્યારે શહેરમાં જ્યારે રોગચાળો વ્યાપે એટલે તેનો દોષારોપણ પાણીપુરી વિક્રેતાઓ પર થતો હોય છે। જેમાં બુધવારે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણીપુરી બનાવતા વેપારીઓને ત્યાં ચેકિંગ કરીને અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો। વડોદરા શહેરમાં ગત વર્ષે પણ વરસાદી સિઝનમાં રોગચાળો વ્યાપી જતા પાણીપુરી વિક્રેતાઓ સામે પાલિકા દ્વારા તવાઈ લાવવામાં આવી હતી, જેમાં ટૂંકા સમય દરમિયાન પાણીપુરીના વેચાણ પર પ્રતિબંધ મૂકવાનો ફતવો જાહેર કરવામાં આવ્યો હતો। જ્યારે આ વર્ષે ફરી એક વખત રોગચાળાએ માથું ઉંચકતા પાલિકાના આરોગ્ય વિભાગની ખોરાક શાખા દ્વારા ઠેર ઠેર પાણીપુરીના નાના ઉદ્યોગો પર તપાસ શરૂ કરવામાં આવી છે। શહેરના ગોરવા બીઆઈડીસી વિસ્તાર તેમજ માંજલપુર વિસ્તારમાં પાણીપુરીનું ઉત્પાદન કરતા વેપારીઓ તેમજ વિક્રેતાઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જ્યાં બટાકાનો અખાદ્ય જથ્થો મળી આવતા પાલિકાની ખોરાક શાખા દ્વારા 150 કિલો જેટલા બટાકાનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે પીવાના પાણી લાઈનોમાં ડ્રેનેજના પાણી ભળી જવાની ગંભીર સમસ્યાનો દરકાર કરીને પાલિકા તંત્ર પાણીપુરી વિક્રેતા ઉપર તવાઈ લાવી રહી છે। ઘરે ઘરે નળમાં દૂષિત અને કાળું પાણી આવી રહ્યું છે, તે પાલિકા તંત્ર કોઈ કાર્યવાહી કરતું નથી। જ્યારે રોગચાળા માટે અન્ય પરિબળોને જવાબદાર ઠેરવીને પાલિકા પોતાની જવાબદારીમાંથી છટકી જતું હોય તેમ લાગી રહ્યું છે। દરમિયાન ખાસ કરીને જે રોગચાળો ફેલાયેલો હોવાના કારણે કોલેરા કમળાના કારણે અત્યારે છેલ્લા 4 દિવસથી આપણે જુદા જુદા વિસ્તારમાં જે પાણીપુરી બનાવે છે ત્યાં અત્યારે ચેકિંગ હાથ ધરેલ છે। ખાસ કરીને આજે ગોરવા બીઆઈડીસી તેમજ આ માંજલપુર વિસ્તારનો હલવાઈ નાકા વિસ્તાર છે, આ તુળજાનગર છે, જ્યાં આગળ પાણીપુરી બનાવે છે ત્યાં આગળ જે બનાવતા હોય ત્યારે બટાકાની કન્ડિશન બહુ ખરાબ હોય છે અને જે બનાવતા પૂરીઓ પણ બહુ ખરાબ હોય છે, તેલ પણ બહુ ખરાબ હોય છે। સમગ્ર શું ચેકિંગ કરવામાં આવે છે અને ચેકિંગ કરીને અત્યારે લગભગ 100 કિલો 150 કિલો બટાકા હતા આપણે નાશ કરવામાં આવે।